સંત જોસફની 9 દિવસની ભક્તિ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. હે નમ્ર હૃદયના, અત્યંત વિશુદ્ધ, ધીરજવાન અને પવિત્ર કુટુંબના શિરતાજ પ્રભુ ઈસુના પાલક પિતા સંત જોસેફ, તમારી જેમ અમે પણ અમારા કુટુંબ માટે સમર્પણની ભાવના અને નમ્ર હૃદયના બની શકીએ તે માટે અમને મદદ કરો. અમારા કૌટુંબિક જીવનમાં આવતી તકલીફો અને મુશ્કેલીઓમાં જ્યારે વેદના અને વળાંકો આવે ત્યારે નાસીપાસ ના થઈએ, પણ તમારી જેમ પ્રભુ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને હિંમતપૂર્વક સામનો કરીને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે પવિત્ર અને ધાર્મિક જીવન જીવીએ તે માટે અમારે માટે વિનંતી કરો. ધર્મસભાના આધાર સ્તંભ, હે રક્ષક સંત જોસેફ, પ્રભુએ સ્થાપેલી અને ખ્રિસ્તના પવિત્ર શરીર સમે પવિત્ર ધર્મસભાનું રક્ષણ કરો, તેની સંભાળ રાખો. પરમેશ્વરે પોતાના બાળકો સુખ, શાંતિ અને આનંદમાં રહે એ હેતુથી સુંદર વિશ્વની રચના કરી છે, પરંતુ તેની યોજનામાં આવતા અવરોધરૂપ દુષ્ટ શક્તિઓનો સામનો કરવાની, પરમેશ્વરે આપેલી આજ્ઞાનું પાલન કરવાની ને ઈશ્વર પરની શ્રદ્ધામાં વફાદાર રહી ધર્મસભાની સેવા કરી શકીએ એ માટે અમને પ્રેરણા અને દોરવણી આપો. તમામ કામદારોના નમૂનારૂપ હે સંત જોસેફ, અમને પદ્ધતિસરનું અને દરેકની સાથે સહકારથી વફાદારીપૂર્વક કામ કરતા શીખવાડો. અમે હંમેશા પ્રભુના કૃપાપાત્ર બની શકીએ તે માટે અમારે માટે વિનંતી કરો. આમીન. પોતાની માગણી રજૂ કરવી. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુરાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગો યુગ. આમીન. ઓ મારા પરમેશ્વર તથા સ્વામી, બધું તારા વૈભવને માટે થાવ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમીન.